સુરતની વીટી ચોકસી અને સિદ્ધાર્થ લો કોલેજ, નવસારી નિશાળ લાંબુ લો કોલેજ, વલસાડની SAKM લો કોલેજ તથા ભરૂચની મહામંડલેશ્વર કૃષ્ણાનંદજી લો કોલેજના 500 વિદ્યાર્થીઓ સનદ માટેની પરીક્ષા નહીં આપી શક્યા હોય અને વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો। દક્ષિણ ગુજરાતની અલગ અલગ લો કોલેજના 500 વિદ્યાર્થી સદન માટેની પરીક્ષાથી વંચિત રહ્યા છે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ફાળવવામાં ન આવ્યા, જેને લઈ કોલેજોની ભૂલના કારણે હવે આ વિદ્યાર્થી પરીક્ષામાંથી વંચિત રહ્યા છે। કોલેજો દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઇન્ફેક્શન ફી ન ભરતા વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાયા છે। તો દક્ષિણ ગુજરાતની 6 લો કોલેજના વિદ્યાર્થીઓ અટવાયા, જેમાં સુરતની વીટી ચોકસી તેમજ સિદ્ધાર્થ લો કોલેજ, નવસારીની દિનસા દાબુ લો કોલેજ, વલસાડની SAKM લો કોલેજ, ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજના 500 વિદ્યાર્થીઓ સદન માટે પરીક્ષા નહીં આપી શક્યા છે। મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓએ કોલેજને 27,500 ફી ભરી છે। વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે કે જ્યાં સુધી નિવેડ ન આવે ત્યાં સુધી તેમણે પ્રોવિઝનલ નંબર આપી પરીક્ષા આપવા દેવામાં આવે છે। જી, આપનું નામ અને કઈ પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યો છે? એનરોલમેન્ટ નંબરનું મિલ શું છે? મારું નામ અમિત કશ્યપ છે। મારું અત્યારે ભણવામાં એટલે LLM ચાલે છે, પણ હું વિદ્યાર્થી માટે આપણે લડત લડીએ છીએ કે LLBના જે વિદ્યાર્થી હતા TY પૂરું કર્યું છે એ લોકોને હજી એનરોલમેન્ટ આપવામાં આવ્યું નથી। કોલેજવાળા તો એમ સપોર્ટ કરે જ છે, એ લોકોએ બધી જ કોલેજ આપણી લોને એ લોકો સપોર્ટ કરી છે, પણ બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી। પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે। આ ટાઈમ ટેબલ આપી દીધું છે કે નવેમ્બરમાં એક્ઝામ છે કંઈ, અને આપણે આપવા પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ। આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતથી। આ કોની ભૂલ કારણ છે? કોની ભૂલ લાગી રહી છે? મને છતાં તો બાર કાઉન્સિલની ભૂલ લાગી રહી છે, કેમ કે તે કંઈક કોલેજવાળા તો કહે છે કે બધું કરી દીધું છે, બાર કાઉન્સિલ ક્યાં અટકાવી રહી છે આપણે જાણ નથી કહી શકીએ। આ જે નંબર આપ્યા બાદ કઈ એક્ઝામ આપવામાં આવે છે? આ નંબર આપ્યા બાદ AIB કરીને એક્ઝામ આપવામાં આવે છે। એ એનરોલમેન્ટ કાર્ડ આવે એના પછી જ આપવામાં આવે, એ ફોર્મ ભરાય AIBનું એના પછી આપવામાં આવે।